તો મિત્રો હું છું ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી અને હું લાઈફસ્ટાઈલ વ્લોગ બનાવું છું, દરરોજ વ્લોગિંગ કરું છું। તમને મારા વ્લોગ પસંદ આવે તો મને સપોર્ટ કરજો। હું લાવ્યો હતો ખાનપુરથી ચણા, તો તે ભેંસ નથી ખાતી એટલા માટે હું આજે ચણા ઝીણા કરાવવા માટે ઘરઘંટીએ જાઉં છું। તો હાલ જસ્ટ નીકળ્યો છું, તે મેં ચણા જોઈ શકો છો। તો ગાઈસ ચણા ભેંસ નથી ખાતી, મને લાગ્યું કે ચણા ભેંસ ખાશે, તો આખા ભેંસ ચણા ખાય છે, પરંતુ જ્યારે ખાય ત્યારે મોઢામાંથી પડી જાય છે, એટલા માટે આપણે અહીંયા ઘંટીથી ઝીણા ચણા કરાવી દઈએ, એટલા માટે ભેંસને ખાવામાં પણ સારા રહેશે। તો અત્યારે હું જસ્ટ ઘરઘંટીએ જાઉં છું, તો ચલો જલ્દીથી ઘરઘંટી જઈએ। ચણા બિલકુલ ઝીણા થઈ ગયા છે, અહીંયા છે ઘરઘંટી। તો હવે ઘરે જઈને બતાવીશ તમને કેવા ચણા થયા છે। ઘરે આવી ગયો છું, હવે હું તમને બતાવીશ કે ચણા હું ઝીણા કરી લાવ્યો છું। તો મેં અહીંયા મૂક્યા છે, જોઈ શકો છો ત્યાં। ચલો બતાવું કેવા થયા છે। તો હવે આની અંદર છે ચણા ઝીણા કરેલા, બિલકુલ તમે અહીંયા જોઈ શકો છો કેવા થઈ ગયા છે। એટલે ભેંસને ખાવામાં પણ સારા રહેશે, જોઈ શકો છો। આખા ચણા ભેંસને ખાવામાં તકલીફ થતી હતી, તો તકલીફ એ થતી હતી કે ભેંસ જ્યારે ચણા ખાય ત્યારે આમ મોઢામાંથી ચણા નીચે પડી જતા, એટલા માટે મેં વિચાર્યું કે ચણા ઝીણા કરાવવા પડશે। એવું વિચારીને મેં આજે ચણા ફાઇનલી ઝીણા કરાવી દીધા છે। હવે અત્યારે ભેંસને આપણે મૂકશું ખાવા માટે, તો ખાવાની અંદર ઇઝી રહેશે એકદમ। આ તબેલામાં બિલાડી આવી છે, સામે જોઈ શકો છો, કંઈક જોવે છે ઉપર। તો આપણે ભેંસોને ખાંડની અંદર મિક્સ કરવા માટે શું યુઝ કરીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો। આ છે ઘઉંનું ભૂસું, તો એ ખાંડની અંદર એડ કરીએ છીએ અને દાળને બધું મિક્સ કરીને આપણે ભેંસોને ખવડાવીએ છીએ। અહીંયા રહીને આપણા ઘરનું લોકેશન જોઈ શકો છો, કેવું લાગે છે અહીંયા રહીને। તો 2-3 દિવસથી વરસાદ બિલકુલ નથી આવતો, એટલા માટે અહીંયાથી નજારો પણ બહુ મસ્ત લાગે છે, અને વાદળ પણ છે આકાશની અંદર। તો મેં ઘરે આવીને બંડી એટલા માટે પહેરી છે કે ગરમી લાગે ને હવે આપણે ઘરે કામ કરવાનું છે, ભેંસો માટે ખાણ કાઢવાનું છે, એટલા માટે મેં બંડી પહેરી દીધી છે। પછી ડેરીમાં જવાનો ટાઈમ થશે એટલે હું શર્ટ પહેરી લઈશ।